એ હું જોંડા નગરી નો રાજ વીર આજે ગુણા કે હું જોંડા નગરી નો રાજ વીર ये मारा नाम गुण के हूँ जो नगरी नो राजवीर यहाँ जे वरदान भी नानी सब मारी सुनी रे जनाई ये सुना मारा राज ने दरबार वरदान बिना निज मारी सुनी रे लागे यहाँ जे राजन बोलावे मोर धानियावजे ये आवी जाजे राजने दरबार राजन बोलावे मोर धानियावजे याद रजना के बुलावे वरदान आविया रे ए आयो में राज ने दरबार रजना के बुलावे वरदान आविया रे अरे महाराज અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા નેતલ દે 20 વર્ષના ઉંમર લાયક થયા છે તે માટે રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવું એના લીલું રે શ્રીફળ લઈને જવાનું यादे परदान है बोलावे और देव आवाजो रे ए आवो तमे राज ने दरबार परदान बोलावे और देव आवाजो रे हे आदे परदान है बोलावे घोर देव या विया रे ए आया वीरा राजा ने दरबार वरदान हे बोलावे गुरुदेव आविया रे अरे प्रधान जी अटन राज में શું કામ પડ્યું અરે સોનગઢના રાજીને ભૂદેવના નમન છે અરે મહારાજ અટન શું રાજમાં કામ પડ્યું અરે ગોરદેવ આજે આપણા નેતલ દે 20 વર્ષના ઉંમર લાયક થયા છે તે માટે તમારે દેશ પરદેશ લીલું શ્રીફળ લઈને જવાનું છે ભલે મહારાજ આજે हर के लिए वो मंगे को दे हाँ लिया रे देश ने प्रदेश आज हर के वो मंगे को दे हाँ लिया रे तो लाओ क्या जाओ अरे पोखरण राजा अजमल ने भूदेव ना नमन से हाँ भूदेव पधारो पोखरण रात ने अंदर राजा अजमल ना नमन से पधारो भूदेव क्या देश ते आवो छो અને શું કામ લઈને આવ્યા છો ભૂદેવ હા મહારાજ
સોનગઢ થી આવું છું. સોનગઢના રાજા સોંઢા તેમની દીકરી નેતલદેના લીલુડા શ્રીફળ લઈને આવ્યો છો આપણા બેટા રામદેવ માટે. અરે ભૂદેવ, મેં તો એવું સાંભળ્યું છે કે સોડા રાજાની દીકરીને અંગે અડારે ખોટ છે અને ઈ શ્રીફળ મારો રામદેવજી કેમ ઝીલે? માટે ભૂદેવ, ઈ તમે વાત ભૂલી જાઓ. અરે મહારાજ, આપ તો ના પડી રહ્યા છો, પણ આપણા પુત્ર રામદેવને તો પૂછી તો જોવો. અરે ભૂદેવ, રાજમાં પધારો. અત્યારે આગળ રામદેવને બોલાવો. અરે વીરા પ્રધાન, રાજમાં રામદેવને બોલાવો. આજે પરડાન બોલાવે રામદેવ આવજો રે. આવજો રાજ ને દરબાર પર તન બોલાવે રામદેવ આવજો રે. હે આજે પરધાન બોલાવે રામદેવ આવ્યા રે. હે આવ્યા રાજને દરબાર પરધાન હે બોલાવે રામદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, રાજની અંદર બોલાવવાનું કારણ શું? મહારાજ બોલાવે. અરે જય થાવ પિતાશ્રીના શરણમાં રામદેવના નમન છે. અરે પિતાશ્રી, રાજની અંદર એવું મારું શું કામ પડ્યું છે? અરે બેટા રામદેવ, ભૂદેવ ઉમરકોટ થી આવ્યા છે સોડા રાજાની દીકરી નેતલદેના લીલા નાળિયા હશે, પણ મેં તો સાંભળ્યું છે કે નેતલદેને અંગે અઢારે ખોટ છે. બેટા, હું તો ભૂદેવને કહી રહ્યો છું કે રામદેવ ઈ શ્રીફળ કેમ ઝીલે છતાંય બેટા તું શું કહે છે? હા પિતાશ્રી, તમારી વાત કેવી સત્ય છે એમ સામે બ્રાહ્મણની વાત કેવી પણ સત્ય છે. અરે પિતાશ્રી, કૃષ્ણ અવતારની અંદર હું વચને બંધાણેલો છું કે રાધાજીને મેં વચન આપ્યું છું કે ઉમરકોટના સોંઢા રાજાની ઘરે તમે દીકરી તરીકે અવતાર ધારણ કરજો. 18 અંગે કાળો કોડ છે. રસપુરનું સંતાન કોઈ તમારું લીલુડું શ્રીફળ ની શિકારે ત્યારે હું રામદેવ અવતારમાં શિકારીશ. પિતાશ્રી, તો આપણું વચન મિથ્યા ન હોય માટે લીલુડા શ્રીફળ મારે શિકારવા પડશે. અરે બેટા, તારી વાત કેવી સાચી છે, પણ એ કેવી રીતે વાત માન્ય થાય બેટા? તારી જેવું મૃત્યુ ગમે ના મળી જાય, પણ એ વાત રહેવા દે રામદેવ. નહીં પિતાશ્રી, તમે એ વાતને માન આપો. રઘુકુલની પરંપરા છે પિતાજી. વચન દીધેલું છે, વચન મિથ્યા ન થાય માટે લીલુડા શ્રીફળ મારે શિકારવા પડશે પિતાજી. ઠીક છે રામદેવ, જેવી તારી ઈચ્છા બેટા. ભલે પિતાશ્રી. હા ભૂદેવ. આજ લીલુડા નારિયલ રામદેવ તમે લઈ લો. એ ઝીલો કાઈ જમણે રે હાથ લીલુડા એ શ્રીફળ રામદેવ તમે લઈ લો. આજે ગોરદેવ ના મન રામદેવ તમે રે રાખ્યા. એ રાખ્યા પિતાશ્રી નામાં લીલુડા એ શ્રીફળ રામદેવ તમે રે લો. અરે પ્રધાનજી, લીલા શિબિર લાગી ગયા છે. હો કોઈ કામકાજ હોય તો કહો.
નકર હું જવાની રજા માંગુ છું. અરે વીરા બધા બધાને કહો આજમાં ભગવતી કુળદેવ ખોડિયારને શરણે કંકોત્રી લખી નાખે. અરે ભદેવ કંકોત્રી લખતા જાઓ. ભલે કરશે વીરા. એ કંકુ સાટીને લખવી કંકોતરી, એ લખવી કાય રાજગડા રૂડા ગામ ખોડલ માને નો ધરવા. એ પરતમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ગોદાળા. હે ગણેશ હે ગુલાલા ને મોતી ભાંડાળા. શ્રી ગણેશાય નમઃ. હો કોઈ કામકાજ હોય તો કહો, જવાની રજા માંગુ છું. ઠીક છે ભદેવ, સોડા દાદાને કહેજો લગ્નની તૈયારી કરી રાખે, અમે અમારી રીતે જાન લઈ અને વહેલા પહોંચશું ભદેવ. ભલે મહારાજ. અરે બેટા રામદેવ, હા પિતાશ્રી. આજ મને એક બીજી વાતની ચિંતા છે કે આજ સગુણાનો સાસરો 360 આવશે બેટા. આજ તારા લગ્ન ટૂંકી અર્ધુના આવ્યા છે તો આજ ઈ બેન સગુણાને કોણ તેડવા જાહે બેટા? આજ ઈ વાતમાં મને ચિંતા છે રામદેવ. નહીં પિતાશ્રી, એ વાતની તમે ચિંતા નહીં કરતા. હમણાં જ હું ભાઈ રત્ના રાયકાને બેનને કંકોત્રી દેવા રવાના કરું છું, માટે આપ રાજમહેલની અંદર રંગગ્રહણ કરો. હા, જેવી તારી ઈચ્છા રામદેવ. હે આજે રામદેવ બોલાવે રત્ના આવજે રે. હે આવજે રામને દરબાર રામદેવ એ બોલાવે રત્ના આવજે રે. હે આજ રામદેવ બોલાવે રાજનો આવ્યો રે. આવી રામ. હે આવ્યો કાય રાજાને દરબાર રામદેવ બોલાવે રાજનો આવ્યો રે. બાપજી નથી મારો વાપ, નથી મારો ગુનો. અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? અરે ભાઈ વિરાટ ના, ભાગ ગુનો તો કોઈ નથી વિરા તારો, પણ જ્યારે અત્યારે મારા લગ્ન છે માટે વિરા તારે બહુ અઘરું કામ કરવાનું છે. વિરા આપણી બહેન સુગુણા પિંગલગઢ હારે છે, ફીર જ્યાં તારે કંકોત્રી લઈ અને જવાનું છે. વિરા બાપજી એ વાત તો તમારી ઠીક છે. આપણી બેન સગુણા પિંગલગઢમાં હારે છે, પણ પિંગલગઢ જવું અને પિંગલગઢના રાજવી પડિયાર ક્રોધી અભધી અભિમાની અને ઘમંડી છે. આજ મારું અપમાન કરશે તો વીરજી? નહીં વિરા, તારું અપમાન હું નહીં થવા દઉં, પણ વિરા 360 ગાવ બેનનું સાસરું છે,
તારું અપમાન નહીં થાય વીરા, અહીંયા હિંમત રાખજે. પણ વીરા તારે જવા માટે તારી પાસે હાંડ કેટલી છે? અરે બાપજી આજ 360 હાંડ્યો છે બાપજી. હા વીરા રત્ના, તો એમાં સારામાં સારી સાંડ ગઈ. હા બાપજી એમાં સારામાં સારી પવન વેગી મારી પાસે હાંડ છે વીરજી. અરે વીરા, તો તારી સારામાં સારી સાંડ હોય ને એને શણગાર તા બેન ને કંકુદી લખી અને હું તને આપું છું વીરા. હા બાપજી. આજ રામા દે કંકો તારી ઇલાક તારે આજ અને પીરે પડે મારી જાળવી આજ પિયરીએ પરણે છે મારી જાયો વીર લો રે બેન. આજ રતનો આવે છે બેની બા એ તેડવા રે બેન. અને પીએ પડે મારી જાળવી આજ કંકોતરી વાંચીને બેની વેલા આવજો રે બેન. આજ 360 તારું બેન એ સાચલું રે બેન. આવે રતનો વિરાજ આજ કંકોતરી વાંચીને બેની વેલા એ આવજો રે બેન. આજ ટૂંકી રે વરધુના લગનિયા એ આવ્યા રે બેન. અને આવ્યા સાતમ રે સોમવાર આજ કંકોતરી વાંચીને બેની વેલા આવજો રે બેન. આજ કંકોતરી વાંચીને બેની વેલા આવજો. બેન ને દઈ અને હતો હોય તો કંકોત્રી આપજે વીરા. પણ જોજે વીરા, તે જેમાં વાત કરી છે એમ પિંગલગઢના રાજવી રાજા પટિયાર કરોધી ઘમંડી ને અભિમાની છે વીરા. પણ કદાચ જો કાંઈ જાદુ બોલે ને વીરા તો તું જાજો ઉત્તર ન આપતો વીરા. કારણ કે આપણી બેન ત્યાં સાસરે છે, આપણીથી જાજુ ન બોલાય. વીરા હવે તું રવાના થા. હા બાપજી એ વાત તો તમારી ઠીક છે. વીરા પણ જ્યારે મારે સંકટ પડે ને, જ્યારે હું તમને સંભળું ને ત્યારે મારી વારે આવજો. અરે વીરા રત્ના, તને કેમ ખબર નથી વીરા? જ્યાં તને સંકટ પડે જ્યાં મને હું હાજર કરજે, હું તારી હારે હાજર છું રત્ના. બાપજી એ હાકે રતન વિરોહાન ઘુઘરા ધમકે છે. એ મારે જાવું બેની નાગર બાર ઘુઘરા ધમકે છે. એ હાકે રતન વિરોહાન ઘુઘરા ધમકે છે. હાલ વરદાન કેમ દેખાતો નથી?
હાલ કે આજે પેલી રે એ પરુના બાઈજી સપના આવ્યા હે પિયરિયામાં પરણે મારે વીર પેલી રે હે પરુના આહુ મન સપના આવ્યા એ પિયરિયામાં જવા જો ને મોરી માં પેલી રે એ પરુના આહુ મન સપના આવ્યા